માર્ચમાં કયા ટોપિક સુધી પૂરું કર્યું હતું? ત્યાં સુધી આવી ગયું? ઓકે, તો પૂરું. મતલબ ત્યાં કોઈ બાકી રહી ગયેલું હોય તો જોઈ લે, પણ ત્યાં સુધી કમ્પ્લીટ થઈ ગયેલું છે. એપ્રિલ મહિનાનો આપણે કરંટ અફેર સાથે જોવાનું છે. કોન્સ્ટેબલની પરીક્ષા માટે એપ્રિલ અને મે સુધી જોવું પડશે. એના પછી કોઈ પરીક્ષા આવે તો પછી પાછું આપણે ત્યાંથી આગળ જવું પડશે. બાકી હજી કોન્સ્ટેબલ માટે આપણે થોડું બેક, મતલબ આપણે જાન્યુઆરીથી શરૂ કર્યું હતું અને નવેમ્બર ડિસેમ્બર સુધી પણ જવાનું છે. એ વાત થઈ ગયેલી છે ને, આપણે નવેમ્બર ડિસેમ્બર સુધી જવાનું. નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે આટલા સુધીનું કરવાનું. આજે આપણે એપ્રિલનું કરીશું. પછીના લેક્ચરમાં એક સાથે નવેમ્બર ટુ મે એક જ લેક્ચરમાં હશે, બરાબર? જ્યારે હશે ત્યારે એમાં તમારે થોડુંક વધારે ડિટેલમાં કરવું પડે તમારી રીતે. બાકી ફેક્ટ ડેટા બધા અહીંયા આવી જશે. હા, બાકી તો તમને યોગ્ય સર કરાવી દેશે તમને 1-2 માટેનું ને. તો કચ્છમાં એક દાયકા પછી ઘોરાડનો જન્મ થયો છે. ઘોરાડ જેને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કહેવાય છે. એક દાયકો એટલે 10 વર્ષ પછી ઘોરાડના બચ્ચાનો જન્મ એ કચ્છમાં થયો છે. એટલે આ એક ગ્રેટ મોમેન્ટ હતી. અને આપણા જે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે એમને બિરદાવ્યા પણ હતા, જે ત્યાંના અધિકારીઓ છે એમને. કારણ કે એના માટે બહુ બધી મહેનત કરી હતી, બહુ બધી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ત્યારે એક દાયકા પછી એટલે 10 વર્ષ પછી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડનો જન્મ કચ્છમાં થયો છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા અને આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. આ ફેક્ટ ડેટા પણ આપણે જોડે જોડે યાદ રાખીશું. અને ઘોરાડ છે ને એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. ઘોરાડ એટલે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ કયું? ખેજડી. ગુજરાતનું રાજ્ય વૃક્ષ અને રાજ્ય પક્ષી સુરખા ફ્લેમિંગ. આ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. આવું વિધાનોમાં આપેલું હોઈ શકે છે કે તાજેતરમાં કચ્છમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો જન્મ થયો છે. તે અંતર્ગત સાચા વિધાનો ખોટો શોધો. તો કઈ જગ્યાએ થયો એ પણ યાદ રાખીશું. તો કચ્છમાં ઘોરાડ અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બે નામ યાદ રાખીશું. કયું નામ યુઝ કરેલું હોઈ શકે છે પૂછાય ત્યારે કોઈ પણ યુઝ કરેલું હોઈ શકે છે. આ ફેક્ટ ડેટા જોડે યાદ રાખી લેવાના છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી એ અર્જુનભાઈ મોઢવાડિયા છે, જ્યારે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ છે. અને કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? તો રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે ઘોરાડ. જો છેલ્લે આપણે બધા પદાધિકારીઓ કરવાના જ છે, પદાધિકારીઓ અને મંત્રી પરિષદ કેન્દ્રની અને રાજ્યની, પણ જેટલા આપણે જોડે જોડે આવતા જશે એ કરતા જઈશું. એટલે એક સાથે પછી બધું ભેગું થાય નહીં. તો ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા અને કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. ઘોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. 8-10 સ્લાઇડો થશે એટલે પાછા રિપીટ કરીશું આપણે. આ એક રિપોર્ટ છે જે હુરુન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. એમાં ભારતના 100 ટોપ રીચ લોકોનું લિસ્ટ બહાર પાડ્યું છે. એમાં પહેલા નંબરે કોણ છે? મુકેશ અંબાણી. લખવાનું છે આવી રીતે આપણે. હુરુન દ્વારા બહાર પાડવામાં આવેલ હુરુન દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતીય ટોપ 100 ધનવાન લોકોની યાદીમાં
મુકેશ અંબાણી. પ્રથમ સ્થાન. અહીંયા ડિફરન્ટ એવું છે, ક્લાસ 3 વાળા પરીક્ષામાં પ્રશ્ન પૂછે તે જ પૂછે કે તાજેતરમાં હુરુન દ્વારા બહાર પાડવામાં આવેલ ધનવાન લોકોની યાદીમાં પહેલા ક્રમે કોણ છે? મુકેશ અંબાણી. જ્યારે જીપીએસસી અથવા તો સુપર ક્લાસ 3 પૂછે ને તેવું જ પૂછશે તો તાજેતરમાં મુકેશ અંબાણી ટોપ 100 લોકોની યાદીમાં પ્રથમ ક્રમે આવે ધનવાન લોકોની યાદીમાં. આ લિસ્ટ કોને બહાર પાડ્યું હતું? એટલે મોટા ભાગે આપણા આ જ જોતા હોય મુકેશ અંબાણી. બહાર કોને પાડ્યું? તો હુરુન, જે હુરુન ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા આ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને એમાં પહેલા ક્રમે છે મુકેશ અંબાણી. બીજા ક્રમે આપણે જોઈ શકીએ છીએ ગૌતમ અદાની, સાયરસ પૂનાવાલા, પણ આપણા માટે પહેલા છે એ અગત્યના છે. એ જ રીતે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા 100 શક્તિશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. અત્યારે હાલ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ આવશે તો આપણામાંથી કોઈ નહીં. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક. એટલું યાદ રાખીને લખી દેવાનું. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા 100 ભારતીય શક્તિશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે અને એમાં છેલ્લા ઘણા વર્ષથી પહેલા નંબરે નરેન્દ્રભાઈ મોદી જ છે. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા જે લોકો લખતા ના હોય અવાજ નહીં કરશો, આજુબાજુ ડિસ્ટર્બ નહીં કરો, શાંતિથી બેસી રહો અથવા તો બહાર જગ્યા જ છે બસ. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા સો ભારતીય શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે નરેન્દ્રભાઈ મોદી. બીજા નંબરે છે અમિત શાહ. ત્રીજા નંબરે છે મોહન ભાગવત, આરએસએસના વડા. પણ આપણા માટે ફર્સ્ટ નંબર ઇમ્પોર્ટન્ટ છે, બીજા ત્રીજા યાદ રાખવા તો રાખી લેશું. બીજા નંબરે અમિત શાહ છે, ત્રીજા નંબરે મોહન ભાગવત છે, આરએસએસના વડા. સો ભારતીય શક્તિશાળી લોકોની યાદીમાં પહેલા નંબરે છે નરેન્દ્રભાઈ મોદી અને ઘણા વર્ષોથી પહેલા નંબરે જ છે. જ્યાં સુધી છે ત્યાં સુધી બીજો કોને નંબર આવવાનો, પહેલા નંબરે જ રહેવાના. અમરાવતી છે એ આંધ્રપ્રદેશની કાયમી રાજધાની બનશે. હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ પડ્યું એટલે આંધ્રપ્રદેશની જે રાજધાની હતી હૈદરાબાદ એ કોના ભાગે ગઈ? તેલંગાણાના. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડેલું. તો આંધ્રપ્રદેશને પોતાની રાજધાની બનાવવાની હતી નવી, એ વૈકલ્પિક રીતે અમરાવતી હતી, પણ હવે ઓફિશિયલી અમરાવતી એ કાયમી રાજધાની બનશે આંધ્રપ્રદેશની. આંધ્રપ્રદેશની કાયમી રાજધાની કઈ બનશે? અમરાવતી બનશે.
અને આંધ્રપ્રદેશ એ ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર લોન્ચ કરશે. આંધ્રપ્રદેશની સ્થાપના ક્યારે થયેલી? આંધ્રપ્રદેશની સ્થાપના ક્યારે થયેલી? 1 ઓક્ટોબર 1953. પ્રથમ ભાષા આધારિત રચાયેલું રાજ્ય. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ. કોને 56 દિવસના આમરણાંત ઉપવાસ કરેલા? કોટેશ્રી રામુલ્લુ એમને 56 દિવસના આમરણાંત ઉપવાસ કરેલા. મૃત્યુ પામેલા જવાહરલાલ નહેરુએ પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરી 1 ઓક્ટોબર 1953ના રોજ. ભાષા આધારિત રાજ્યોની રચના માટેનું પ્રથમ આયોગ કયું હતું? દર આયોગ. જૂન 1948 એમને ના પાડી ભાષા આધારિત રાજ્યોની રચના થશે નહીં. એટલે ડિસેમ્બર 1948માં જેવીપી સમિતિ જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, પટ્ટાભી સીતારામૈયા એમને પણ ના પાડી ભાષા આધારિત રાજ્યોની રચના થશે નહીં. એટલે પોટ્ટીશ્રી રામુલુએ ઉપવાસ કર્યા 56 દિવસના, મૃત્યુ પામે. એટલે જવાહરલાલ નહેરુએ 1 ઓક્ટોબર 1953ના રોજ પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરી. અને પછી રાજ્ય પુનર્ગઠન આયોગ અથવા તો ફઝલ અલી આયોગની રચના કરી. એમાં કેટલા સભ્યો હતા? 3. કોણ કોણ? ન્યાયમૂર્તિ ફઝલ અલી, KM પાનીકર, હૃદયનાથ કુંજરુ. અને અમને 1955માં પોતાનો રિપોર્ટ આપ્યો અને એમને કીધું કે ભાષા આધારિત રાજ્યોની રચના થઈ શકે પણ વહીવટી કારણોને ધ્યાનમાં રાખવાના. અને એમાં કેટલા રાજ્યોની રચના કરી? 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો. કઈ તારીખે? 1 નવેમ્બર 1956. 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરી. અત્યારે હાલ 28 અને 8 છે. ત્યારે 14 અને 6 હતો. એમાં ગુજરાતને અલગ પાડ્યું નહીં. ગુજરાતીઓનું અલગ અને મરાઠીઓનું મહારાષ્ટ્ર આ અલગ ના પાડ્યું. એટલે થયું મહાગુજરાત આંદોલન. કેટલો સમય ચાલ્યું? 3-8-24 યાદ રાખવાનું કીધું હતું. 3 વર્ષ 8 મહિના 24 દિવસ. 3-8-24 યાદ રાખી લેવાનું, ગુણાકાર છે કમ્પ્લીટ. અને છેલ્લે 1 મે 1960ના રોજ રવિશંકર મહારાજના હસ્તે આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું. અને મહાગુજરાત આંદોલન જે ચાલ્યું એમાં કોણ હતા મુખ્ય વ્યક્તિ? ઇન્દુલાલ યાજ્ઞિક. કેમ સ્લાઇડ ગાયબ છે? 1 એપ્રિલ RBIનો સ્થાપના દિવસ છે. ક્યારે થયેલી સ્થાપના? એપ્રિલ 1935. હાલ વડુ મથક ક્યાં છે? પહેલા ક્યાં હતું? નો એક્ટ હતો RBI અધિનિયમ, રિઝર્વ બેંક અધિનિયમ. એ મુજબ RBI પહેલા કયા નામથી જાણીતી હતી? RBI
ફેડરલ બેંક. પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાઈ બેંકોની બેંક કહેવાય છે આરબીઆઈ. 1 એપ્રિલ 1935 સ્થાપના થયેલી. હાલનું વડું મથક છે મુંબઈ, પહેલાં હતું કલકત્તા. આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓસ્બાન સ્મિથ. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ. આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ અને બીજા ઉર્જિત પટેલ. અને આરબીઆઈના હાલના ગવર્નર સંજય મલ્હોત્રા. બધા ફેક્ટ ડેટા અગત્યના છે, ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે અને હાલના છે એ ખાસ અગત્યના છે. આરબીઆઈના હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા. સીડી દેશમુખ એટલે પૂરું નામ થશે સરસ, ચિંતામણી દ્વારકાનાથ દેશમુખ. સીડી દેશમુખ. ચિમનલાલ ડાયાલાલ દેશમુખ નહીં, ચિંતામણી દ્વારકાનાથ દેશમુખ. આ તારીખ સાથે સ્થાપના એ બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે, યાદ રાખીશું. 1 એપ્રિલ 1935 આરબીઆઈની સ્થાપના થયેલી. પ્રથમ ગવર્નર હતા ઓસ્માન સ્મિથ. આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર હતા સીડી દેશમુખ. પ્રથમ ગુજરાતી ગવર્નર હતા આઈજી પટેલ. બીજા ગુજરાતી હતા ઉર્જિત પટેલ. અને આરબીઆઈના હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા. વડું મથક હાલમાં મુંબઈ છે, પહેલાં ક્યાં હતું? કલકત્તા હતું. પેરા આર્ચર ઓફ ધ યર 2025 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો શીતલ દેવી. પેરા આર્ચર ઓફ ધ યર 2025 માટે કોને જાહેર કરવામાં આવ્યા છે? તો શીતલ દેવી. આર્ચર એટલે તીરંદાજી. કઈ રમત સાથે સંકળાયેલ છે એવું પૂછાઈ શકે, તો તીરંદાજીની રમત સાથે સંકળાયેલા છે. આર્ચરી એટલે તીરંદાજી. વર્લ્ડ આર્ચરી દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે, એમને આ સન્માન આપવામાં આવ્યું છે, બહુમાન આપવામાં આવ્યું છે. પેરા આર્ચર ઓફ ધ યર 2025 શીતલ દેવી. મુંબઈના પ્રથમ મહિલા કમિશનર બન્યા છે અશ્વિની ભીડે. બીએમસી છે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન. એના પ્રથમ મહિલા કમિશનર કોણ બન્યા છે? તો અશ્વિની ભીડે. થોડો બ્લર થઈ ગયો છે, આ લખો રીતે લખી દઈશું. બીએમસી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રથમ મહિલા કમિશનર અશ્વિની ભીડે. આઈએએસ અધિકારી છે અશ્વિની ભીડે. એ પ્રથમ બીએમસીના મહિલા કમિશનર બન્યા છે.
યામાહા મ્યુઝિકના બ્રાન્ડ એમ્બેસેડર કોના બનાવવામાં આવે છે? તો AR રહેમાન. AR રહેમાન એ યામાહા મ્યુઝિકના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આપણા માટે સૌથી અગત્યના બ્રાન્ડ એમ્બેસેડર અત્યારે વસ્તી ગણતરીના છે. કોણ છે? તો મોસ્કોટ છે. વિકાસ અને પ્રગતિ તો મોસ્કોટ છે. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર આવશે આગળ ભણવાનું, પણ તમને ખબર હોવી જોઈએ. તૈયારી કરતા હોય તો તમને ખબર જ હોવી જોઈએ. ઇન્સ્ટાગ્રામમાં બીજું બધું ફોલો કર્યા વગર આવા કોઈ કરંટના પેજને ફોલો કરતા હોય તો ડેલી ફોટા સાથે મસ્ત અપડેટ્સ આવતી જ હોય છે, અને એવું આપણે જોતા નહીં. બાકી દરરોજ જે અગત્યની અપડેટ બને ને એ પેજ ઉપર આવી જતી હોય છે. એવા સારા પેજને ફોલો કરો તો તમારે ડેલી કરંટ અફેર્સ મસ્ત ફોટા સાથે થઈ જાય. તમારે અઠવાડિયામાં ફરી એક વખત પાછું રિવાઇઝ કરી લો તો મોટાભાગનું તો તમારે ત્યાં તૈયાર થઈ જાય. અને અગત્યનું અત્યારે છે જ, કારણ કે અત્યારે 1 જૂનથી આપણે 1 મેથી શરૂ કરવાના છીએ વસ્તી ગણતરી. ડિજિટલ વસ્તી ગણતરી છે સૌથી પહેલી. પુરુષ મોસ્કોટ છે વિકાસ અને સ્ત્રી મોસ્કોટ છે પ્રગતિ. સુદર્શન પટનાયક એ વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર છે. કોણ છે સુદર્શન પટનાયક? શાના માટે જાણીતા છે? સરસ, સેન્ડ આર્ટિસ્ટ છે, રીત કલાકાર છે. રીતિમાંથી અલગ અલગ કલાકૃતિઓ બનાવે છે. દરિયા કિનારે મોટી મોટી પ્રતિમાઓ, કલાકૃતિઓ એ બનાવતા હોય છે. સેન્ડ આર્ટિસ્ટ છે એ આવશે આગળ. પણ આ ચેક કરી લીધું કે તમારું કરંટ અફેર આટલું તૈયાર છે. INS સંશોધક ભારતીય નૌકાસેનામાં હમણાં આપણે આ યુદ્ધની એવું ચાલે છે એટલે બહુ બધા જહાજો એ જોડ્યા છે ભારતીય નેવીમાં. INS તારાગીરી આવશે હમણાં, INS સંશોધક છે, આવા ઘણા જહાજો જોડ્યા છે એટલે 1 by 1 યાદ રાખતા જઈશું. INS સંશોધક ભારતીય નૌકા સેનામાં સામેલ. INS અરિધમન આવશે, તારાગીરી આવશે. બહુ બધા નેવલ શિપ એ આપણે ભારતીય નૌકા સેનામાં જોડ્યા છે. એમાંથી આ એક છે INS સંશોધક. આ 1 એપ્રિલથી લાગુ કર્યું છે કે પેટ્રોલમાં કેટલા ટકા? 20% ઇથેનોલ ફરજિયાત મેન્ડેટરી કરી દીધું હોય. એક એપ્રિલ 2026થી પેટ્રોલમાં 20% ઇથેનોલ ફરજિયાત. હવે આપણે નવા બાઇક કે એવું કંઈક લઈએ તો ઉપર સ્ટીકર મારેલું આવે છે E20, મતલબ 20% શું હશે? ઇથેનોલ હશે. ઇથેનોલનું સૂત્ર
ઇથેનોલ. જ્યારે આ ઇથેનોલ ચર્ચામાં આવ્યું ત્યારે જીપીએસસી પ્રશ્ન પૂછ્યો હતો ઇથેનોલ બને શામાંથી, શામાંથી બની શકે? દ્રાક્ષમાંથી. મતલબ એ બધા કોહવાટ છે એમાંથી ઇથેનોલ આપણને મળે છે. અને અત્યારે હાલ ઓલરેડી આપણે પેટ્રોલ ડીઝલ ઓછું જ છે. મોદી સાહેબે ના જ પાડી છે કે બને ત્યાં સુધી ઉપયોગ કરવો નહીં. અને ટૂંક સમયમાં વર્ક ફ્રોમ હોમ કદાચ બધું ભણવાનું પણ કોરોનાની જેમ ઓનલાઈન બી થઈ શકે ઇન ફ્યુચર જો યુદ્ધ બંધ ના થાય, હોર્મુઝ સ્ટ્રીટ ના ખુલે તો થઈ શકે આવું. કારણ કે મોટાભાગનો જે આપણો પેટ્રોલિયમનો જથ્થો છે ક્યાંથી આવતો હતો? ત્યાંથી. આપણો ને બહુ બધા દેશોનો પેટ્રોલિયમ જથ્થો હોર્મુઝ સ્ટ્રીટમાંથી પસાર થતો હતો અને ખોલવા માટે યુએનએસસી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં મતદાન કરવામાં આવ્યું હતું. તો કયા બે દેશોએ વિરોધ કર્યો? ચીન અને રશિયા બંને વીટોનો ઉપયોગ કર્યો કે હોર્મુઝ સ્ટ્રીટ ખોલવાની નથી. અને એમને વિરોધ એના માટે કર્યો કે હોર્મુઝ સ્ટ્રીટ ખોલવી હોય તો વાંધો નહીં, પણ પહેલાં સમાધાન કરો ને બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને દૂર કરો, પછી હોર્મુઝ સ્ટ્રીટ ખોલો. એટલે બંને વીટોનો ઉપયોગ કર્યો કારણ કે એ કાયમી દેશો છે અને યુએનએસસીના જેટલા કાયમી દેશો છે એક પણ વ્યક્તિ જો વીટોનો ઉપયોગ કરે તો એક કાર્ય શક્ય થશે નહીં. એટલે બે દેશોએ વીટોનો ઉપયોગ કર્યો. આગળ આપણે ભણવાનું પણ આવશે કયા બે દેશોને જોડે છે ને કઈ બે સામુદ્રી ધુનીને જોડે છે એ પણ ભણવાનું છે. હોર્મુઝ સ્ટ્રીટ એ 2 વખત પૂછાઈ ગયો પ્રશ્ન હમણાં ને હમણાં. લાગુ થઈ ગયું તો પણ 20% ફરજિયાત કરી દીધું. તો ફરજિયાત હવે નવા જેટલા પણ સાધન આવશે પહેલાં આવતા નહોતા અને જે ઇથેનોલ મતલબ 20% ઇથેનોલ સહન ના કરી શકે એવા એન્જિન આવતા હતા ને એ બાઇકોની ગાડીઓ ખરાબ થઈ જતી હતી. હવે એન્જિન પણ એ ટાઈપના આવશે અને નવા સાધનો બધા એના ઉપર સ્ટીકર જ આવશે મારેલું. કોઈ બી સાધન તમે લેશો અત્યારે હાલ તમે બાઇકો લેશો તેની ઉપર જ મારેલું છે ટાંકી ઉપર જ E20 લખેલું જ આવશે. અંકો હમણાં બાઇક લાવ્યો તો હતું એના ઉપર E20 લખેલું જ હશે. મતલબ 20% ઇથેનોલ હવે કમ્પલસરી આવશે, ફરજિયાત થઈ ગયું. અને હજી 20નું 30% પણ થઈ શકે કારણ કે ધીરે ધીરે પેટ્રોલિયમના ભંડારો એ ઘટતા જઈ રહ્યા છે. આ ટાર્ગેટ હતો આપણે 2030 સુધીનો હતો. ટાર્ગેટ 2030 સુધીનો. 2030 સુધીમાં 20% ઇથેનોલ એડ કરશું પણ એ 2025માં જ આપણે પાર પાડી દીધું. આ એક બીજું છે આઈએનએસ દુનાગીરી. એ પણ રાજનાથસિંહ દ્વારા ભારતીય નૌકાસેનામાં જોડવામાં આવ્યું છે. આઈએનએસ દુનાગીરી ભારતીય નૌકાસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. અત્યારે હાલ પરિસ્થિતિ એવી યુદ્ધ જેવી છે એટલે ભારતે બહુ બધા જહાજો એ પાકિસ્તાનની તરફ તૈયાર જ રાખ્યા છે. એક આપણે મિસાઇલ ટ્રેકિંગ સિસ્ટમ એ પણ તૈયાર રાખી છે કારણ કે નક્કી નહીં પાકિસ્તાન છે ગમે ત્યારે નાટક કરી શકે છે. એક આઈએમપી પોઈન્ટ છે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ કઈ જગ્યાએ? કોબા ગાંધીનગર. બરાબર. નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ એક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ? તો કોબા ગાંધીનગર ખાતે. અને નામ શું રાખવામાં આવ્યું છે એનું? તો સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ. લખ્યા પહેલાં ખાલી થોડીક ડિટેલ ચર્ચા કરી લઈએ. કોણ હતા સમ્રાટ સંપ્રતિ? સમ્રાટ અશોકના પુત્ર નહીં પૌત્ર. તો પુત્ર કોના?
તમારો ઇતિહાસ ચેક થઈ ગયો. સમ્રાટ અશોકનો પુત્ર હતો કુણાલ અને કુણાલનો પુત્ર હતો સંપ્રતિ. કુબા ગાંધીનગર ખાતે નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જૈનોનો ઇતિહાસ વર્ણવતું અને જે ઐતિહાસિક જૈન તીર્થો છે અથવા તો જૈનોના જે વસ્તુઓ છે એ ત્યાં રાખવામાં આવી છે મ્યુઝિયમમાં. કોબા જૈન તીર્થ કહેવાય છે. ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. નામ ખાસ યાદ રાખ્યું, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ. અને આ સમ્રાટ સંપ્રતિ સમ્રાટ અશોકનો પુત્ર કૃણાલનો પુત્ર સંપ્રતિ. જૈનો માટે બહુ સારા કાર્યો કરેલા જૈન ધર્મ માટે સમ્રાટ સંપ્રતિએ માટે સમ્રાટ સંપ્રતિના નામ પરથી આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવ્યું છે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ, કોબા, ગાંધીનગર ખાતે. આ વખતે એક બીજું પણ ઉદ્ઘાટન કરતા ગયા હતા. કેન્સ સેમિકોન સાણંદ ખાતે. નરેન્દ્રભાઈ મોદીએ કેન્સ સેમિકોનનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું હતું? સાણંદ ખાતે. સાણંદ એ આપણું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે ધીરે ધીરે. INS તારાગીરી. એના પહેલા દુનાગીરી, હવે તારાગીરી. કઈ જગ્યાએ લોન્ચ કર્યું પણ યાદ રાખીશું, કારણ કે ભૂતકાળમાં આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. કોઈ નેવલ શિપ લોન્ચ કર્યું તો કઈ જગ્યાએ? જે તે સમયે ચેન્નઈમાં ગઈ વખતે લોન્ચ કર્યું હતું ત્યારે પૂછાયું હતું કે આ નેવલ શિપ કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું છે? તો INS તારાગીરી એ વિશાખાપટ્ટનમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ખાસ અગત્યની. અને જે GPSC વાળા થાય એની થોડીક ડિટેલમાં માહિતી પછી પોતાની રીતે ભેગી કરી લેજો, કારણ કે અગત્યની એટલા માટે છે કે આ ન્યુક્લિયર સબમરીન છે જે બીજા દેશમાંથી આવતા ન્યુક્લિયર હુમલા છે એને ટ્રેક કરવા માટે ભારતની એક નેવલ શિપ છે. સમુદ્રમાં ભારતની સાયલેન્ટ કિલર કહેવાય છે. નામ છે એનું INS અરિધમન. ભારતીય નૌકાસેનામાં સામેલ થયું છે. INS અરિધમન, ઇન્ડિયન નેવલ શિપ અરિધમન.
સમુદ્રમાં ભારતની સાયલેન્ટ કિલર. આ પણ એક અગત્યનો પોઈન્ટ છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 આદિવાસી રમતવીરો માટે પ્રથમ રાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ છે. આયોજન ક્યાં થયેલું ખાસ યાદ રાખીશું. આ આપણે અગાઉ પણ કરંટ અફેર્સમાં ભણી ગયેલા છે ઓલરેડી. એ વખતે આયોજન થઈ રહ્યું હતું. હવે આયોજન પૂરું થઈ ગયું છે, મતલબ આ સ્પર્ધા પૂરી થઈ છે. આયોજન થયેલું છત્તીસગઢમાં. એમાં પણ કઈ જગ્યાએ થયેલું યાદ રાખીશું. આવો ભૂતકાળમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે એ વખતે પણ કોઈ ઇવેન્ટ યોજાયેલી હતી તો જે તે રાજ્યના કયા કયા સ્થળો યોજાયેલી હતી એમાંથી કયું નથી કયું છે, આ ટાઈપનો પ્રશ્ન પૂછ્યો હતો. તો રાયપુર, જગદલપુર અને સુરગુજા આ 3 સ્થળોએ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન થયેલું. મોસ્કોટ હતું એનું મોરવીર દેખાય છે, મોરવીર. અને સૌથી વધુ મેડલ એ કર્ણાટક રાજ્યના ફાળે ગયા છે. કર્ણાટક જીત્યું છે. કેટલા? તો 38. એટલે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું આયોજન ક્યાં થયેલું? તો છત્તીસગઢમાં. કયા 3 સ્થળોએ? તો રાયપુર, જગદલપુર અને સુરગુજા. મોસ્કોટ હતું એનું મોરવીર. અને સૌથી વધુ મેડલ કર્ણાટકે જીત્યા છે 38. રાષ્ટ્રીય સામુદ્રિક દિવસ 5 એપ્રિલ. આ દિવસે સિંધિયા સ્ટીમ નેવિગેશન દ્વારા ભારતનું પ્રથમ જહાજ એ ઇન્ટરનેશનલ જળ પરિવહન માટે મૂકવામાં આવેલું. એટલે આ દિવસ રાષ્ટ્રીય સામુદ્રિક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. જ્યારે વર્લ્ડ ઓશન ડે, વિશ્વ સમુદ્ર દિવસ એ અલગ છે પાછો. આ રાષ્ટ્રીય સામુદ્રિક દિવસ છે 5 એપ્રિલ. હોર્મુઝ સ્ટ્રીટ ખોલવા માટે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ UNSC યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં વોટિંગ થયું હતું. એમાં કયા 2 દેશોએ વીટોનો ઉપયોગ કર્યો? તો રશિયા અને ચીન. આ 2 દેશોએ વીટોનો ઉપયોગ કર્યો. સ્થાપના થયેલી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની 1945માં. એમનું કાર્ય છે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી જાળવવાનું. બંધારણનો કયો અનુચ્છેદ આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને સલામતી જાળવવા માટે? હા, 51 એ ના કહેતા પાછા, ને તો ફરોજમ જતા રહેશો.
કુલ 15 સભ્યો છે, એમાં 5 કાયમી છે અને 10 એ બિનકાયમી છે. એમાં કાયમી સભ્યો એ વારંવાર પૂછાતા હોય છે, એ આપણે યાદ રાખવાના છે. અમેરિકા છે, બ્રિટન છે, ચીન છે, ફ્રાન્સ છે, રશિયા છે. અગિયાર દેશોએ તો ફેવરમાં વોટ આપ્યો હતો તો હોર્મુઝ સ્ટ્રીટ ખોલો એમ. 2 દેશો એબસેન્ટ રહેલા, કોલંબિયા અને પાકિસ્તાન. અને 2 દેશોએ વીટોનો ઉપયોગ કર્યો, ચાઇના અને રશિયાએ. એટલે કયા દેશોએ વીટોનો ઉપયોગ કરે યાદ રાખીશું, તો ચીન અને રશિયા. ઇન્ટરનેશનલ રિલેશન્સ IR માટે જીપીએસસી માટે અગત્યનો ટોપિક છે. હોર્મુઝ સ્ટ્રીટ ખોલવા અંગે UNSCમાં વોટિંગ થયું, એમાં 11 દેશોએ ફેવરમાં વોટિંગ કર્યું છે, જ્યારે 2 દેશો એબસન્ટ રહ્યા છે અને 2 દેશોએ વીટોનો ઉપયોગ કર્યો છે. કયા દેશોએ વીટોનો ઉપયોગ કર્યો છે, તો રશિયા અને ચીન દ્વારા વીટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને 5 કાયમી દેશો ખાસ યાદ રાખવાના છે. યાદ ન રહેતો ત્યારે યાદ રાખી દઈશું: અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, રશિયા, ABC. કઈ 2 સામુદ્રી વચ્ચે આવેલું છે? પર્શિયન અને ઓમાનનો ગલ્ફ છે એક બાજુ, પર્શિયન ગલ્ફ છે. આ રીતે લખી દઈશું. એક બાજુ છે પર્શિયન ગલ્ફ, એક બાજુ છે ગલ્ફ ઓફ ઓમાન. કયા 2 દેશોને જોડે છે? કયા 2 દેશોની વચ્ચે આવેલી છે? ઈરાન અને ઓમાન. આવું પણ પૂછી શકીએ. નોર્થ સાઈડ ઈરાન છે અને સાઉથ સાઈડ ઓમાન છે. જીપીએસસી વાળા આઈ લખી લેજો. કઈ સાઈડ કયો દેશ છે? તો નોર્થ સાઈડમાં ઈરાન છે અને સાઉથ સાઈડમાં ઓમાન છે. ઉત્તરે ઈરાન, દક્ષિણે ઓમાન. અત્યારે હાલ સૌથી વધારે ચર્ચામાં છે અને 2 વખત તો કમ્પ્લીટ પૂછાઈ ગયો. એક વખતે ટાટમાં પૂછાયો અને બીજા પછી એના પછી જે પરીક્ષા હતી હમણાં એમાં પણ આ પૂછાયો. તો સ્ટ્રીટ ઓફ હોર્મુઝ એ કોની વચ્ચે આવેલું છે? તો પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન. અને કયા 2 દેશોને જોડે છે હજી બાકી છે, પૂછાઈ છે. તો ઈરાન અને ઓમાનને જોડે છે સ્ટ્રીટ ઓફ હોર્મુઝ. અહીંયાથી આ બધા જહાજો પસાર થાય છે, પરંતુ અત્યારે હાલ બધા જહાજો અહીંયા અટકેલા છે, પસાર થતા નથી. અને જે પસાર થાય એમની ઉપર ઈરાન દેશ દ્વારા મિસાઇલ એટેક કરવામાં આવે છે. આ રાજા રવિ વર્માની એક પેઇન્ટિંગ હતી
જે 167.20 કરોડમાં વેચાઈ છે. મહાન ચિત્રકાર હતા રાજા રવિ વર્મા, એમની એક કૃષ્ણ યશોદાની પેઇન્ટિંગ છે, 167 કરોડમાં વેચાઈ છે. અને કોને ખરીદી છે? તો સાયરસ પૂનાવાલાએ. હમણાં ધનિક વ્યક્તિઓની યાદીમાં આપણે 3જા નંબરે જોયા સાયરસ પૂનાવાલા, એટલે એ ખરીદી કરી શકે. ન્યૂઝમાં તો અંદાજિત આવતા 167 કરોડમાં વેચાય, ઉપરના .20 પણ નહોતા લેતા. અને આપણા માટે 20 લાખ પણ બહુ મોટા, એમના માટે કંઈ નથી. એમના માટે 20 લાખ તો વાંધો નહીં, તો ચાલશે. આપણા માટે 20 લાખ એ બહુ મોટી કિંમત છે. 167 કરોડની વાત છે. પેઇન્ટિંગ વેચાઈ છે એટલામાં. વિચાર કરો કે એવી પેઇન્ટિંગ કેવી બનાવી હશે. એટલે રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં પેઇન્ટિંગ છે. અહીંયાથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય કેટલામાં વેચાઈ, તો 167 કરોડ યાદ રાખવાના છે. કોને બનાવેલી છે? તો રાજા રવિ વર્માએ. કઈ પેઇન્ટિંગ છે? તો કૃષ્ણ યશોદા. એની જગ્યાએ કઈ બી આગુ પાછું કરેલું હોઈ શકે છે કૃષ્ણ યશોદાની જગ્યાએ, બરાબર. રાધા કૃષ્ણ હોઈ શકે છે, સીતારામ હોઈ શકે છે. તો કૃષ્ણ યશોદાની પેઇન્ટિંગ. અને ખરીદી કોને? તો સાયરસ પૂનાવાલા. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 7 એપ્રિલ. કેમ 7 એપ્રિલ જ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સાત એપ્રિલ 1948 કોનો સ્થાપના દિવસ છે? WHO ની સ્થાપના. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નો સ્થાપના દિવસ છે 7 એપ્રિલ 1948. વડું મથક ક્યાં આવ્યું? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. બાકી બેંકોક ખાતે યોજાયેલ વર્લ્ડ પેરા આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પાયલ નાગ, જે ક્વોડ્રલ એમ્પિટ મતલબ 2 હાથ અને 2 પગ ચારેય અંગે અપંગ છે એવું કહેવાય. ચારેય અંગે અપંગ હોવા છતાં ગોલ્ડ મેડલ જીતનાર પેરા એથ્લેટ બની છે. કોણ છે? પાયલ નાગ. નામ યાદ રાખીશું. અને હરાવી કોને? તો જેને હમણાં પેરા આર્ચર ઓફ ધ યર 2025નો એવોર્ડ મળ્યો હતો, એને જ શીતલ દેવીને હરાવી છે એને. એ પણ ભારતીય જ છે. બેંકોકમાં યોજાયેલ વર્લ્ડ પેરા આર્ચરીમાં
વિજેતા. શીતલ દેવીને હરાવીને. શીતલ દેવીને હરાવ્યા અને પહેલા આર્ચરીમાં બેંકોકમાં યોજાયેલી પણ યાદ રાખીશું, ગોલ્ડ મેડલ જીત્યો છે. ખાસ અગત્યનું એટલા માટે છે કે 2 હાથ પણ નથી, 2 પગ પણ નથી, છતાંય ગોલ્ડ મેડલ જીતીએ છે અને ભારતીય છે એટલે આપણે યાદ રાખવું જ પડશે. પાયલ નાગ. સાયક્લોન 4 આ ભારત અને ઇજિપ્ત વચ્ચે યોજાયેલો યુદ્ધ અભ્યાસ છે. કયા દેશો વચ્ચે ભારત યુદ્ધ અભ્યાસ કયા નામે કરે છે બધા યાદ રાખવાના છે. અગાઉ આપણે ધર્મ ગાર્ડિયન જોઈ ગયેલા છે. કયા દેશો વચ્ચે? ઇન્ડિયા અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન નામનો યુદ્ધ અભ્યાસ થાય છે. ફેબ્રુઆરી માર્ચમાં આપણે બહુ બધા યુદ્ધ અભ્યાસ જોયા હતા અને એક સાથે પણ ત્યારે એ તમને રિપીટ કરાયા હતા 3 દેશો વચ્ચેનો ભેગો. હજી 10 તારીખ આવશે માલદીવ. હજી 10 તારીખ આવશે અને પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે મતલબ મેનું ત્યારે બધા એક સાથે મતલબ કોઈ બી ટોપિક આવે તો એની પાછળ એના રિલેટેડ જેટલા બી ટોપિક હશે એ બધા ભેગા એક સાથે જ આવશે. સાયક્લોન 4 ભારત અને ઇજિપ્ત વચ્ચેનો યુદ્ધ અભ્યાસ છે. 4થી આવૃત્તિ હતી, ઇજિપ્તમાં જ આયોજન થયેલું એનું. વસ્તી ગણતરી 2027 બ્રાન્ડ એમ્બેસેડર સુદર્શન પટનાયક. સેન્ડ આર્ટિસ્ટ રેત કલાકાર. કરીને દર 20 મિનિટે ચાલુ બંધ કરી જ દેવાની. અને આ વખતની વસ્તી ગણતરીમાં તમે ઘરે બેઠા પોતાની જાતે પોતાની વસ્તી ગણતરી કરી શકો છો. બરાબર, શક્ય હોય તો કરી લેવાનું એટલું. તો જે વસ્તી ગણતરી કરવા માટે જે શિક્ષકો આવે એમને થોડું હેલ્પફુલ રહે. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ.
હોમિયોપેથીના જનક, હોમિયોપેથીના પિતા કોણ કહેવાય છે? સેમ્યુઅલ હાનેમાન. હોમિયોપેથીની શરૂઆત ક્યાં થયેલી? જર્મનીમાં. જર્મનીમાં હોમિયોપેથીની શરૂઆત થયેલી. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હોમિયોપેથીના જનક છે સેમ્યુઅલ હાનેમાન. દીપ જરીવાલા એ અમેરિકન ગવર્નરમાં ચીફ તરીકે નિમણૂક પામ્યા છે, જે ભારતીય મૂળના છે. એટલે આપણે આવી રીતે લખીશું. ભારતીય મૂળના વ્યક્તિ. દીપ જરીવાલા. અમેરિકન ગવર્નન્સ ચીફ તરીકે નિયુક્ત થયા છે. અમેરિકન ગવર્નન્સના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે દીપ જરીવાલા, જે ભારતીય મૂળના વ્યક્તિ છે. નામ યાદ રાખીશું, દીપ જરીવાલા. IMP છે. વનતારા યુનિવર્સિટી બનવાની છે. ક્યાં બનશે? જામનગરમાં. અનંત અંબાણી દ્વારા આની જાહેરાત કરવામાં આવેલી કે વનતારા યુનિવર્સિટી જામનગરમાં બનાવવામાં આવશે. આ એક મુદ્દો ચર્ચામાં રહેલો એક વ્યક્તિ છે, ચીફ જસ્ટિસ હતા દિલ્હીના, યશવંત વર્મા. એમના ઘરેથી કોથળાઓ ભરી ભરીને પૈસા મળ્યા હતા, તો એમની બદલી કરી દીધી અલ્હાબાદ હાઈકોર્ટમાં. પછી સંસદમાં એમને હોદ્દા પરથી હટાવવા માટેનું ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગ પ્રોસેસ એ ચાલુ હતી. ચાલુ પ્રોસેસમાં એમને જાતે જ રાજીનામું આપી દીધું કે આપણે હોદ્દા પર રહેવું નથી. એમ પણ બહુ પૈસા બનાવી દીધા, જરૂર નહીં. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માએ રાજીનામું આપ્યું. કયા અનુચ્છેદ મુજબ અને કોના રાજીનામું આપી શકે? કોના સંબોધીને રાજીનામું આપ્યું? રાષ્ટ્રપતિના. અને કયા અનુચ્છેદ? 270નો પેટા અનુચ્છેદ છે. 270માં નિમણૂક પણ છે અને એમને રાજીનામું આપવું હોય તો પણ આપી શકે. હા, એમને શપથ લેવડાવવાનો તો કોણ લેવડાવશે? તો રાજ્યપાલ લેવડાવશે. રાજ્યપાલના શપથ કોણ લેવડાવે?
ઊંઘમાં અડાવું ને બધા. રાજ્યપાલના શપથ કોણ લેવડાવો? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ભણે ત્યારે કીધું કે દિલ્હીથી સ્પેશિયલ રાષ્ટ્રપતિ અહીંયા શપથ લેવડાવવા માટે ના આવો, એમના દ્વારા એક વ્યક્તિ અહીંયા છે જ ઓલરેડી નિયુક્ત થયેલો, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, એ શપથ લેવડાવી દેશે. નામ યાદ રાખજો ખાસ, યશવંત વર્મા. ભારતીય સંગીત દિગ્ગજ આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. જન્મ 8 સપ્ટેમ્બર 1933 મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મ થયેલો. લતા મંગેશકરના નાના બહેન છે. આમ આશા મંગેશકર હતા, પણ પછી લગ્ન પછી સરનેમ ચેન્જ. એમનું લોકપ્રિય નામ છે આશાતાઈ. એમને દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર મળેલો 2000માં, પદ્મ વિભૂષણ મળેલો છે 2008માં, ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશન થયેલા છે 1997 અને સૌ પ્રથમ ભારતીય હતા એ વખતે. ગ્રેમી એવોર્ડ માટે નોમિનેશન થયેલા પ્રથમ વ્યક્તિ હતા. મહારાષ્ટ્ર ભૂષણ મળેલો છે એમને 2021માં, અને દીનાનાથ મંગેશકર એવોર્ડ મળેલો છે 2018માં. આ દીનાનાથ મંગેશકર છે ને, એમના પિતા છે. હમણાં કોઈ પરીક્ષામાં પૂછાયું હતું, પણ એમના શું પૂછાતા? ગીતો પૂછાયા હતા કે એમનું ગીત કયું નથી. હવે એ બધું થોડું વધારે પડતું થઈ જાય. જે ગીતો સાંભળતા હોય અથવા એમના ગીતો જાણતા હોય એ કરી શકે. બાકી બધા ગીતો પછી યાદ રાખવા એ પોસિબલ નથી. એટલે ભારતીય સંગીત દિગ્ગજ આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. જન્મ 8 સપ્ટેમ્બર 1933 મહારાષ્ટ્રના સાંગલી ખાતે જન્મ થયેલો. લતા મંગેશકરના નાના બહેન છે. લોકપ્રિય નામ છે આશાતાઈ. એમના દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર મળેલો 2000માં, પદ્મ વિભૂષણ મળેલો છે 2008માં, ગ્રેમી માટે નોમિનેશન મળેલું છે 1997માં, મહારાષ્ટ્ર ભૂષણ મળેલો છે 2021માં, અને દીનાનાથ મંગેશકર એવોર્ડ મળેલો છે 2018માં. એ દીનાનાથ મંગેશકર એ આશા ભોસલેના અને લતા મંગેશકર બંનેના પિતા છે. મૃત્યુ સમયે ચર્ચામાં હતા. એમની એક પૌત્રી છે, એ મોહમ્મદ સિરાજને બધા મળવા ગયેલા, યાદ હોય તો. અને એ લોકો કેવું કે આપણે અહીંયા કોઈનું મૃત્યુ થાય તો બધા એકદમ સાદા વસ્ત્રોમાં હોય, બીજું કે ચશ્મા બસમાં એવું ના પહેરે. આ તો બધા મૃત્યુ થયું ગમે તે થયું હોય, પહેલાં મેકઅપ કરવાનો, ચશ્મા લગાવવાના, પછી જ જવાનું અંતિમ સંસ્કારમાં, ત્યાં સુધી જવાનું નહીં. એટલે સોશિયલ મીડિયા ઉપર બધાએ આ રીતે ટ્રોલ કરેલા. અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા છે બધા, તો એ બધાને વીવીઆઈપી કપડાં છે અને ચશ્મા તો નીકાળવાના જ નહીં, રડતા હોય તોય. એટલે અલગ પ્રકારનો એક માહોલ એ ક્રિએટ કરે લોકો. લખાઈ ગયું. અમેરિકાની એક શહેર છે, ત્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે, સિએટલ. અમેરિકાના સિએટલ શહેરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ. સ્વામી વિવેકાનંદ એ અમેરિકામાં એ શિકાગો ધર્મ પરિષદ પછી એ પ્રખ્યાત થયા. કયા વર્ષે મળેલી? 1898
1893માં શિકાગો ધર્મ પરિષદમાં હાજરી આપી અને ત્યાં ઊભા થઈ અને જે વાક્ય બોલ્યા, મારા વાલા ભાઈઓ અને બહેનો, ઇંગ્લિશમાં બોલ્યા હતા, બ્રધર્સ એન્ડ સિસ્ટર. મતલબ 3 મિનિટ સુધી તો ખાલી એ હોલમાં તાળીઓનો ગરગરાટ જ શરૂ રહેલો કે અત્યાર સુધી આવું સંબોધન કોઈએ કર્યું નથી. એટલે શિકાગો ધર્મ પરિષદ એ યાદ રાખીશું. ચીફ ઇલેક્શન કમિશનર છે, કોણ છે? જ્ઞાનેશ કુમાર. એમને પણ હટાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવેલો, પણ એ પણ રાજ્યસભાના સભાપતિએ શું કર્યો છે? નામંજૂર કર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભાના સભાપતિએ નામંજૂર કર્યું. આવો લોકસભાના અધ્યક્ષ માટે પણ થયેલું, એમના વિરુદ્ધ પણ હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવેલો, એ પણ નામંજૂર થયેલો. એની પહેલાં હમણાં જ આપણે એક પ્રસ્તાવ જોયો, એ પણ નામંજૂર થયેલો. કોને હટાવવા માટેનો? ઓમ બિરલા તો ખરા જ. એ સિવાય રાજ્યસભાના સભાપતિને પણ હટાવવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવેલો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, એમને અત્યારે હાલ ચર્ચામાં છે, યાદ હોય તો, સૂર્યકાંત, કોક્રોચ પાર્ટી. એ પણ અત્યારે બરાબર ભરાઈ ગયા છે. ટૂંક સમયમાં એ પણ હલવાઈ જાય એવી પરિસ્થિતિ હોય. અને જે વ્યક્તિ જેને કોક્રોચ પાર્ટી બને છે અત્યારે હાલ ઇન્ડિયામાં છે નહીં, પણ એને ખબર છે કે જેવું ઇન્ડિયામાં પગ મૂકીશ ને એવો ગયો. જો ભૂલથી ભારતમાં અહીંયા ક્યાંક સાયકલ એક્સિડન્ટ થયેલો કેસ બી મળી ગયો ને તો ફસાઈ દેશે. એટલે હાલ લાગતું નહીં કે ઇન્ડિયામાં આવો. બાકી દરરોજ એના 1-2 મિલિયન ફોલોવર્સ વધે છે. એટલે બહુ જોરદાર અત્યારે હાલ ચર્ચામાં ચાલે છે. 14 એપ્રિલ સમરસતા દિવસ. કોનો જન્મદિવસ છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. અને કેટલામી જન્મજયંતિ હતી? 135મી. જન્મ 14 એપ્રિલ 1891. સ્થળ છે મહુ. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. પૂરું નામ છે ભીમરાવ રામજીભાઈ આંબેડકર. અને એમનું હુલામણું નામ છે બાબા સાહેબ આંબેડકર. તો બાકી એમનું મૂળ નામ તો છે ભીમરાવ આંબેડકર. પિતાનું નામ છે રામજીભાઈ શકપાલ. માતાનું નામ છે ભીમાબાઈ. અને આ ખાસ યાદ રાખવાનું છે, એમને ભારત રત્ન મળેલો છે. કોને ભારત રત્ન મળેલો છે, નથી મળેલો એવું એવા પ્રશ્નો પૂછાયેલા છે ભૂતકાળમાં. તો ભારત રત્ન મળેલો છે 1990માં. ગાંધીજીને કયા વર્ષે મળેલો ભારત રત્ન? મળ્યો નથી. એટલે ભૂલથી એ ગાંધીજીને ભારત રત્ન જાતે આપી દેતા. માંગ કરી હતી પણ
એવું કીધું પછી કે ગાંધીજી ભારત રત્ન નહીં, એનાથી પણ મોટા એવોર્ડ માટે લાયક છે, એટલે એમને ભારત રત્ન આપી અને એમનું અપમાન કરી શકાય નહીં. 4 એપ્રિલ થઈ ગઈ, થોડું સુધારી લેજો, 14 એપ્રિલ. સમરસતા દિવસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, 135મી જન્મજયંતિ છે. જન્મ થયેલો 14 એપ્રિલ 1891. જન્મસ્થળ છે મહુ, મધ્યપ્રદેશ. પૂરું નામ છે એમનું ભીમરાવ રામજીભાઈ આંબેડકર. પિતાનું નામ છે રામજીભાઈ સકપાલ, માતા છે ભીમાબાઈ. ભારત રત્ન મળેલો છે 1990માં. કયો દિવસ સમરસતા દિવસ તરીકે ઉજવાય છે? આવા પણ ભૂતકાળમાં પ્રશ્નો પૂછાયેલા છે, યાદ રાખજો. 14 એપ્રિલ એ સમરસતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. કઈ સમિતિના અધ્યક્ષ હતા બંધારણ સભામાં? કેટલો સમય લાગેલો પ્રારૂપ ઘડવામાં? 114 દિવસ લાગેલા. કયા ભાગના બંધારણનો આત્મા કયો તેમને? યાદ રાખો લે, ના પડી ભાગ નહીં, અનુચ્છેદ 32 ખાલી આખો ભાગ ના કહેવાય. બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે સમ્રાટ ચૌધરી. બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે સમ્રાટ ચૌધરીએ. બીજેપી અને બીજી બધી પાર્ટીઓનું ગઠબંધન કરી અને સરકાર બનાવી છે. એમાં સમ્રાટ ચૌધરી એ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન. બિહારના રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન. અને બિહારની કુલ વિધાનસભાની સીટો કેટલી છે? 243. પાંચમા મહિનામાં આપણે 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આખી ભણવાની આવશે અને એના મુખ્યમંત્રી પણ યાદ રાખવાના થશે. એમાં એક તો બધા રહી જ ગયા છે, થાલાપતિ વિજય. એ મોટા ભાગના યાદ રાખવાની જરૂર નહીં પડે કે પહેલાંથી આપણે એમને જાણીએ છીએ એટલે વાંધો નહીં આવે. અને મુખ્યમંત્રી બન્યા પછી બહુ સારા સારા નિર્ણય એમને અત્યારે હાલ લીધા છે. ઇન ફ્યુચર પણ આશા રાખીએ કે એવા સારા નિર્ણયો લેશે. બિહારના મુખ્યમંત્રી બન્યા છે સમ્રાટ ચૌધરી. બિહારના રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. કયો અનુચ્છેદ? કયો અનુચ્છેદ? 164 મુજબ નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ કરશે. બરાબર. જો મુખ્યમંત્રી તરીકે નિયુક્ત વ્યક્તિ બંનેમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય ના હોય તો 6 મહિનામાં સભ્યપદ મેળવવું પડશે. મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન તરીકે જે પણ વ્યક્તિની નિયુક્તિ થાય એટલે કેટલા સમયમાં વિશ્વાસનો મત મેળવવાનો રહેશે? 1 મહિનામાં વિશ્વાસનો મત મેળવવાનો રહેશે. આ બધું યાદ રાખીશું. ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરતી એક નેવલ શિપ લોન્ચ કરવામાં આવી છે, INS ધ્રુવ. આના મોસ્ટ IMPમાં રાખીશું. અત્યાર સુધી બહુ બધા નેવલ શિપ આપણે જોયા, તારાગીરી બધા, એમાં સૌથી અગત્યનું છે INS ધ્રુવ. પહેલું એવું નેવલ સિસ્ટમ છે સેટેલાઇટ આધારિત ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરતું શિપ છે INS ધ્રુવ.
બાકી એક લાઈન લખવાની તો નહીં લખી દે. વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 18 એપ્રિલ જે ચાલે છે મેં હોય ને. વિશ્વ વિરાસત દિવસ. વર્લ્ડ હેરિટેજ ડે, વિશ્વ વિરાસત દિવસ. આટલું ફરી એક વખત જોઈ લઈએ. એક દાયકા પછી ગોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો જન્મ કઈ જગ્યાએ? કચ્છમાં. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. ગોરાડ એ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? રાજસ્થાનનું. હુરુન દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતીય ટોપ 100 ધનવાન લોકોની યાદીમાં પહેલા નંબરે કોણ છે? મુકેશ અંબાણી. જ્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? એલન મસ્ક. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા 100 ભારતીય શક્તિશાળી લોકોની યાદીમાં પ્રથમ નંબરે નરેન્દ્રભાઈ મોદી. બીજા નંબરે છે અમિત શાહ. ત્રીજા નંબરે છે મોહન ભાગવત. આંધ્રપ્રદેશની કાયમી રાજધાની કઈ બની છે? અમરાવતી. અમરાવતી તેલંગાણા એ હૈદરાબાદના ભાગી ગયું એટલે નવી બની આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી. પ્રથમ ભાષા આધારિત રચાયેલું રાજ્ય છે આંધ્રપ્રદેશ. સ્થાપના થયેલી 1 ઓક્ટોબર 1953ના રોજ. ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર કયું રાજ્ય લોન્ચ કરવાનું છે? આંધ્રપ્રદેશ. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935. આરબીઆઈના પ્રથમ ગવર્નર ઓસ્માન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ. આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ અને હાલના સંજય મલ્હોત્રા. આરબીઆઈનું હાલનું વડુ મથક છે મુંબઈ, પહેલા હતું કલકત્તા. પેરા આર્ચર ઓફ ધ યર 2025 શીતલ દેવી અને આમને હરાઈને બેંકોકમાં ગોલ્ડ મેડલ કોને જીત્યો? પાયલ નાગ. બીએમસીના પ્રથમ મહિલા કમિશનર અશ્વિની ભીડે. યામાહા મ્યુઝિકના બ્રાન્ડ એમ્બેસેડર AR રહેમાન. આઈએનએસ સંશોધક ભારતીય નૌકાસેનામાં સામેલ. 20% ઇથેનોલ ફરજિયાત. આઈએનએસ દુનાગીરી ભારતીય નૌકાસેનામાં સામેલ. કોબા ગાંધીનગર ખાતે નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સમ્રાટ સંપ્રતિ એ અશોકના પૌત્ર અને કૃણાલના પુત્ર હતા. કેન્સ સેમિકોનનું કઈ જગ્યાએ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? સાણંદ ખાતે. આઈએનએસ તારાગીરી વિશાખાપટ્ટનમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. આઈએનએસ અરિધમન ભારતીય નૌકાસેનામાં સામેલ કરવામાં આવી છે. સમુદ્રમાં ભારતની સાયલેન્ટ કિલર કહેવાય છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ કઈ જગ્યાએ આયોજન થયેલું? છત્તીસગઢમાં. કયા 3 સ્થળો? રાયપુર, જગદલપુર અને સુરગુજા ખાતે. મોસ્કોટ છે એનું મોરવીર. સૌથી વધુ મેડલ જીત્યા છે કર્ણાટકે 38. નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલ. હોર્મુઝ સ્ટ્રીટ ખોલવા માટે યુએનએસસીમાં વીટોનો ઉપયોગ વોટિંગ કરવામાં આવી હતી. એમાં કયા 2 દેશોએ? રશિયા અને ચીને વીટોનો ઉપયોગ કર્યો છે. સ્થાપના 1945માં. કુલ 15 દેશો છે, એમાંથી 5 કાયમી છે, 10 બિનકાયમી. 5 કાયમી અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા. 2 દેશો એબ્સન્સ હતા, કોલંબિયા અને પાકિસ્તાન. સ્ટેટ ઓફ હોર્મુઝ એ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનની વચ્ચે આવેલો છે. કયા 2 દેશોને જોડે છે? ઈરાન અને ઓમાનને જોડે છે. રાજા રવિ વર્માની પેન્ટિંગ છે કૃષ્ણ યશોદાની. કેટલા? 167 કરોડમાં વેચાઈ છે. સાયરસ પુનાવાલા ખરીદી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO નો સ્થાપના દિવસ છે 7 એપ્રિલ, જે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બેંગકોકમાં યોજાયેલ વર્લ્ડ પેરા આર્ચરીમાં પાયલ નાગ એ ગોલ્ડ મેડલ વિજેતા બન્યા છે શીતલ દેવીને હરાવીને. સાયક્લોન ફોર ભારત અને ઇજિપ્ત વચ્ચેનો યુદ્ધ અભ્યાસ છે. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર છે સુદર્શન પટનાયક જે રેત કલાકાર છે. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ જેના જનક છે સેમ્યુઅલ હાનેમાન. ભારતીય મૂળના વ્યક્તિ દીપ જરીવાલાની નિમણૂક કરવામાં આવી છે અમેરિકન ગવર્નન્સના અધ્યક્ષ તરીકે. વનતારા યુનિવર્સિટી ક્યાં બનશે? જામનગર. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ યશવંત વર્માએ રાજીનામું આપ્યું છે. એમના ઘરેથી બહુ બધી માત્રામાં એ પૈસા પકડાયા હતા એટલા માટે. ભારતીય સંગીત દિગ્ગજ આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. જન્મ 8 સપ્ટેમ્બર 1933 મહારાષ્ટ્રના સાંગલી ખાતે. લતા મંગેશકરના નાના બહેન છે. આમનું લોકપ્રિય નામ હતું આશાતાઈ. એમના દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર મળેલો 2000માં, પદ્મ વિભૂષણ 2008માં, ગ્રેમી નોમિનેશન 1997માં, મહારાષ્ટ્ર ભૂષણ 2021માં અને દીનાનાથ મંગેશકર એવોર્ડ 2018માં. અમેરિકાના સિએટલ શહેરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા મૂકવામાં આવી છે. શિકાગો ધર્મ પરિષદ એ 1893માં યોજાયેલી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ એ નામંજૂર કરવામાં આવ્યો છે. 14 એપ્રિલ સમરસતા દિવસ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી. રાજ્યપાલ છે સૈયદ અતા હસનૈન. આઈએનએસ ધ્રુવ પ્રથમ સેટેલાઇટ અને ન્યુક્લિયર મિસાઇલ ટ્રેકિંગ શિપ છે આઈએનએસ ધ્રુવ. અને વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલ જે આવો રિસેસમાં પછી કરી.